ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો ચેપ્ટર 9ની અંદર સ્વાધ્યાયનો દાખલો ગણીએ. 9.19 શું કીધું છે દાખલાની અંદર એ ધ્યાનથી જોઈએ. તો દાખલાની અંદર એવું કીધું છે કે ઓરડાની એક દિવાલ સાથે જડિત નાના વિદ્યુત બલ્બનું 3 મીટર દૂર આવેલી સામેની દિવાલ પર પ્રતિબિંબ મેળવવા માટે, એટલે ધારો કે આ એક દિવાલ છે જેના પર એક બલ્બ છે જેમાંથી પ્રકાશ નીકળે છે, બરાબર. તેનાથી 3 મીટર દૂર એક બીજી દિવાલ આવેલી છે જેના પર આ બલ્બનું પ્રતિબિંબ મેળવવાનું છે. તો આ મેળવવા માટે બહિર્ગોળ લેન્સની શક્ય મહત્તમ કેન્દ્ર લંબાઈ શોધો. એટલે અહીં જો આપણે બહિર્ગોળ લેન્સ મૂકીશું તો આ જે કિરણો અહીં આપાત થાય છે એનું વક્રીભવન થશે અને તે આ દિવાલ ઉપર ભેગા થશે, એટલે ત્યાં એનું પ્રતિબિંબ મળશે. તો આ થવા માટે આ લેન્સની મહત્તમ કેન્દ્ર લંબાઈ કેટલી એ આપણે શોધવાની છે. હવે જુઓ, અહીં આ જે બલ્બ છે એ વસ્તુ તરીકે વર્તે અને અહીં એનું પ્રતિબિંબ મળે છે, બરાબર, બીજી દિવાલ ઉપર. તો ધારો કે વસ્તુ અંતરને આપણે x લઈએ તો આ અંતર કેટલું થશે? 3 - x થશે. એટલે બહિર્ગોળ લેન્સ માટે કેન્દ્ર લંબાઈનું સૂત્ર આપણે શોધવાનું છે. વસ્તુ અંતર કેટલું છે? x. આપાત કિરણની વિરુદ્ધ દિશામાં છે એટલે -x અને પ્રતિબિંબ આપાત કિરણની દિશામાં છે એટલે પ્રતિબિંબ અંતર +3 - x થશે. તો હવે લેન્સના સમીકરણ ઉપરથી શું લખાય? તો લેન્સના સૂત્ર પરથી એવું લખાશે -1/u + 1/v = 1/f. u ની કિંમત મૂકીએ તો -1/-x પ્લસ 1/v બરાબર 3 - x બરાબર 1/f. તો આ 1/x પ્લસ 1/3 - x બરાબર 1/f થશે. લસા લઈએ તો x × 3 - x, 3 - x અહીંયા ગુણાશે અને x અહીંયા ગુણાશે 1/f. તો x કેન્સલ, 3/x × 3 - x = 1/f. તો વ્યસ્ત લઈએ તો f બરાબર શું થશે? x × 3 - x / 3. આ f નું સૂત્ર આવ્યું. એટલે f આ x વસ્તુના સ્થાન ઉપર આધારિત છે. હવે આપણને પૂછ્યું છે કે આ f મહત્તમ કેટલો શક્ય છે. તો જુઓ, એ શોધવા માટે શું કરીશું? તો f એ x નું વિધેય છે, તો x ની કઈ કિંમત માટે f મહત્તમ થશે એ પ્રથમ શોધવું પડશે, બરાબર. તો તેના માટે શું કરશું? તો કે જ્યારે પણ કોઈ વિધેય મહત્તમ કે ન્યૂનતમ થાય ત્યારે તેનું વિકલન હંમેશા 0 થાય. એટલે f મહત્તમ હોય ત્યારે f નું વિકલન એ કેટલું લઈશું આપણે? 0. પણ કોની સાપેક્ષમાં? તો કઈ કિંમતની સાપેક્ષમાં f બદલાય છે? x ની સાપેક્ષમાં. એટલે x ની સાપેક્ષમાં એનું વિકલન કરીએ તો d/dx આપણે આનું વિકલન કરવાનું થશે 1/3x × 3 - x = 0. 1/3 અચળાંક છે એટલે બહાર આવશે. બે પદનું વિકલન કરવાનું છે તો પહેલું પદ એમનું એમ બીજા પદનું વિકલન થશે પ્લસ બીજું પદ એમનું એમ પહેલા પદનું વિકલન થશે = શું લઈશું? 0. 3 ને જમણી બાજુ લઈ જઈએ તો 3 × 0 0 થઈ જશે. x × 3 નું વિકલન 0 અને x નું શું થશે? 1 પ્લસ 3 - x એમનો એમ અને x નું વિકલન શું થશે? 1 = 0. તો x × -1 એટલે -x પ્લસ 3 - x = 0 થશે. -x - x -2x પ્લસ 3 = 0. તો 2x બરાબર 3 થશે. આના ઉપરથી x ની કિંમત શું આવી? 3/2. એટલે x જ્યારે 3/2 હોય ત્યારે f મહત્તમ થાય. તો મહત્તમ f કેટલું એ શોધવા માટે શું કરીશું? તો f નું જે સૂત્ર છે એની અંદર x ની કિંમત મૂકીશું 3/2. એટલે જ્યારે x બરાબર 3/2 હોય ત્યારે f મહત્તમ મળે. માટે મહત્તમ f શોધવા માટે x બરાબર આ સૂત્રની અંદર આપણે કેટલા મૂકી દઈએ? 3/2. 3/2 × 3 - 3/2 / 3
3 3 કેન્સલ થશે, 2 નીચે આવશે, 2 લસા લો તો શું થશે? 3 દુ 6, 6 માઇનસ 3 3, 3/2 અને આ 2 નીચે જશે, આ 2 પણ નીચે આવશે એટલે 3/4 આ મહત્તમ કેન્દ્ર લંબાઈનો જવાબ આવ્યો. કેટલો? 3/4. તો મહત્તમ કેન્દ્ર લંબાઈ કેટલી જરૂરી છે? 3/4 એટલે 0.75 મીટર આવું લખી શકીએ. બરાબર. તો ઈઝી પ્રશ્ન છે, થોડું ધ્યાન આપીને સોલ્વ કરો તો સોલ્વ થઈ જશે. ચાલો હવે આગળનો પ્રશ્ન કરીએ. નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ પ્રિઝમ, જે ચેપ્ટરનો લાસ્ટ ટોપિક છે. એના પછીના ટોપિકો આ વર્ષે સિલેબસની બહાર છે. પ્રિઝમ દ્વારા વક્રીભવન. તો પ્રિઝમ એક કોઈક પારદર્શક માધ્યમનું એક રચના છે, જેનાથી શું થશે તો એની અંદરથી જો આપણે સફેદ પ્રકાશ આપાત કરીશું, પસાર કરીશું, તો એ પ્રકાશ અલગ અલગ રંગોમાં વિભાજિત થઈ જશે. તો એ કેવી રીતે થાય છે એ સમજીએ, આ પ્રિઝમ કેવી રીતે કામ કરે છે એ સમજીએ. તો એના માટે આકૃતિ ખૂબ જ અગત્યની. આ આકૃતિ ઉપરથી તમારો જવાબ આવશે. આ પ્રિઝમ ABC ત્રિકોણીય પ્રિઝમ દોર્યો છે. ધારો કે અહીં કોઈ એક કિરણને આપાત કરીએ. હવે ધ્યાન આપજો, આપાત કોણ ક્યાં આવશે? તો આપાત બિંદુએ સપાટીને લંબ દોરો. આ સપાટીને લંબ દોર્યો. હવે આ કિરણ એ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જાય છે એટલે લંબ તરફ વળશે, એટલે એની મૂળ દિશા આ છે, પરંતુ તે લંબ તરફ વળશે એટલે આમ જશે. બરાબર. હવે આ કિરણ ફરીથી આ સપાટી ઉપર આપાત થયું, તો અહીંયા પ્રથમ આપાત કોણને આપણે I લખીશું અને કિરણ પોતાની મૂળ દિશા કરતાં આટલો વિચલિત થયો, તો આ જે ખૂણો છે એને Δ1 લખીશું. વિચલન કોણ, પ્રથમ વિચલન કોણ. હવે કિરણની મૂળ દિશા આ છે, પરંતુ તે અહીં પણ વક્રીભવન પામશે, કારણ કે બે સપાટીને જુદી પાડતી, બે માધ્યમને જુદી પાડતી સપાટી ઉપર આપાત થયું છે. તો અહીં આગળ કિરણ કેટલા ખૂણે આપાત થયું છે એ દોરીએ. તો આ સપાટીને 90 ડિગ્રીએ લંબ દોરવો પડશે, આ સપાટીને દોરેલો લંબ. બરાબર. હવે આ જે ખૂણો છે સપાટીને દોરેલા લંબ સાથે બનતો, એ અહીંનો આપાત કોણ છે એને આપણે R2 વડે લખીશું, અને અહીંયા વક્રીભૂત કોણ જે ખરો એને R1 લખીશું. હવે કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય છે, તો લંબથી દૂર જશે, એટલે મૂળ દિશા આ છે પણ તે લંબથી દૂર એટલે આ રીતે જશે. તો આ જે ખૂણે કિરણ બહાર આવ્યું એને કહેવાય નિર્ગમન કોણ, એને E વડે દર્શાવીશું. તો જુઓ આની અંદર શું થયું, તો કે કિરણની મૂળ દિશા આ હતી, કિરણની મૂળ દિશા આ હતી, પરંતુ એ ગયું આ દિશામાં. તો પોતાની મૂળ દિશાથી જેટલું વિચલિત થયું હોય, આ એની મૂળ દિશા છે, આમ જવું જોઈએ કિરણ, પરંતુ પ્રિઝમના લીધે આમ ગયું, આમ. તો આ જે વિચલિત થયું પોતાની મૂળ દિશાથી એને કહેવાય વિચલન કોણ ડેલ્ટા. બીજી સપાટી વડે જે વિચલન થયું એ આ Δ2 છે. આકૃતિ ધ્યાનથી સમજાઈ હોય તો ખૂબ જ સરસ. તો અહીં કિરણને નામ આપીએ PQRS આ રીતે, અને આ બિંદુને નામ આપીએ N. હવે તમે ધ્યાન આપજો, અહીં આપણે તારવણી કરવાની છે આના સૂત્રોની, પ્રિઝમના સૂત્રોની. આ જે ખૂણો છે એને કહેવાય પ્રિઝમ કોણ, એને શું કહેવાય? પ્રિઝમ કોણ, જેને A વડે દર્શાવીશું આપણે. એટલે A કોના માટે લખીશું? તો પ્રિઝમ કોણ. ડેલ્ટા કોના માટે લખીશું? તો કે વિચલન કોણ.
I કોના માટે લખીશું તો કે આપાત કોણ, અને E કોના માટે લખીશું તો કે નિર્ગમન કોણ. અને આ જે પ્રિઝમ છે એના દ્રવ્યનો વક્રીભવનાંક આપણે લઈશું n. બહાર હવા છે તેથી n1 બરાબર 1 લઈશું, હવા હોવાથી. બરાબર છે. ચાલો હવે આની અંદર તમે ધ્યાનથી જુઓ તો આ Δ1 પ્લસ Δ2, આ ટોટલ ખૂણો અહીંયાના ખૂણા જેટલો હશે એટલે Δ1 પ્લસ R1 બરાબર I થશે. એટલે આ આકૃતિ પરથી કહી શકાય Δ1 પ્લસ R1 બરાબર I. તો આના પરથી Δ1 બરાબર શું થશે? I માઇનસ R1. આ સમીકરણ નંબર 1. એ જ રીતે આ ખૂણો ટોટલ એ અંદરના ખૂણા જેટલો હશે. અંદરનો ખૂણો કેટલો છે? Δ2 પ્લસ R2. તો Δ2 પ્લસ R2 બરાબર E થશે. તો Δ2 બરાબર શું થશે? E માઇનસ R2. સમીકરણ નંબર 2. બરાબર. હવે અહીં તમે ધ્યાનથી જુઓ તો આ જે ત્રિકોણ છે QRN એની અંદર કુલ ખૂણાઓ કેટલા થશે? ટોટલ ખૂણાઓનો સરવાળો કેટલો થશે? 180 થશે. તો ત્રિકોણ QRN માં ખૂણો R પ્લસ R1 પ્લસ R2 પ્લસ ખૂણો QNR બરાબર 180 ડિગ્રી થશે. બરાબર. તો આના ઉપરથી ખૂણો QNR બરાબર શું લખાય? 180 ડિગ્રી માઇનસ R1 પ્લસ R2. સમીકરણ નંબર 3. હવે ચતુષ્કોણ જુઓ AQNR, એમાં આ જે છે આ રેખા એ સપાટીને દોરેલો લંબ છે, એટલે સપાટી સાથે આ 90 ડિગ્રી હશે, એટલે આ ખૂણો Q 90 ડિગ્રી હશે. તે જ રીતે આ પણ સપાટીને દોરેલો લંબ છે એટલે આ 90 ડિગ્રી હશે, એટલે ખૂણો R પણ 90 ડિગ્રી હશે. આ ચતુષ્કોણની વાત કરીએ આપણે AQNR, તો આ 90 ડિગ્રી, કારણ કે આ સપાટીને દોરેલો લંબ અને આ પણ સપાટીને દોરેલો લંબ એટલે આ પણ 90 ડિગ્રી. તો ચતુષ્કોણ AQRN માં બધા ખૂણાઓનો સરવાળો કેટલો થાય? 360. તેમાંથી આ 90 90 બે નીકળી જશે એટલે ખૂણો A, પ્રિઝમ કોણને આપણે A વડે લખીએ છીએ. બરાબર. એટલે આ ખૂણો A અને આ ખૂણો QNR બરાબર કેટલું થશે? તો આ બેના 90 90 180 નીકળી ગયા એટલે 360 માંથી 180 જશે તો કેટલા રહેશે? 180. એટલે આ બે ખૂણાઓનો સરવાળો પણ કેટલો મળશે? 180. તો આના ઉપરથી હવે QNR ની કિંમત ધારો કે આપણે અહીં મૂકી દઈએ, અથવા તો ખૂણો QNR બરાબર આપણે શું લખી શકીએ? 180 માઇનસ A. આ સમીકરણ નંબર 4. સમીકરણ 3 અને 4 ને સરખાવીએ તો 180 ડિગ્રી માઇનસ R1 પ્લસ R2 ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી માઇનસ A. A ને ડાબી બાજુ લઈ જાઓ તો A 180 માઇનસ 180 કેન્સલ, એટલે A બરાબર આવશે R1 પ્લસ R2. તો આ સૂત્ર આપણે યાદ રાખીશું પ્રિઝમ માટે, દાખલા ગણવા માટે ડાયરેક્ટ ઉપયોગમાં લેવાશે. પ્રિઝમ કોણ બરાબર અંદરના બે, એક વક્રીભૂત કોણ અને બીજા આપાત કોણ, આ બેનો સરવાળો થઈને થશે કુલ પ્રિઝમ કોણ. આ ધ્યાન રાખીશું આપણે. બરાબર. બીજી વસ્તુ, હવે આ ત્રિકોણ જુઓ તમે QMR, આ પ્રમાણેનો ત્રિકોણ છે QMR. એમાં અહીં Δ1 છે, અહીં Δ2 છે. હવે ત્રિકોણ QMR માં આ જે ખૂણો છે ડેલ્ટા એ બહિષ્કોણ છે. ત્રીજા ખૂણાની બહારનો ખૂણો એટલે બહિષ્કોણ કહેવાય. તો એ કેટલો થાય? તો અંદરના બે ખૂણાઓનો સરવાળા જેટલો થાય. એટલે આ ત્રીજા ખૂણાની, આ ત્રીજો ખૂણો છે એની બહારનો ખૂણો એ બહિષ્કોણ કહેવાય, જે અંદરના બે ખૂણાઓના સરવાળા જેટલો થાય. તો આમાં Δ1 અને Δ2 ની કિંમત મૂકીએ તો Δ1 કેટલું થશે? I માઇનસ R1 અને Δ2 કેટલું થશે? અહીંયા આગળથી કિંમત મૂકું છું સમીકરણ 1 અને 2 ઉપરથી E માઇનસ R2. તો I પ્લસ E માઇનસ કોમન કાઢીએ તો R1 પ્લસ R2.
r1 પ્લસ r2 બરાબર a છે એટલે i પ્લસ e માઇનસ a એ ડેલ્ટા થશે, માટે ડેલ્ટા પ્લસ a બરાબર i પ્લસ e. આને કહેવાય પ્રિઝમનું સમીકરણ. તો પ્રિઝમ, દરેક પ્રિઝમ માટે આ સમીકરણ સાચું છે. વિચલન કોણ વત્તા પ્રિઝમ કોણ કરશો તો આપાત કોણ વત્તા નિર્ગમન કોણ જેટલો મળશે. આ તારવણી પરીક્ષા માટે ખૂબ જ અગત્યની, પરીક્ષામાં બોર્ડમાં ઘણી વખત પૂછાઈ ગઈ છે. બરાબર. હવે આ પ્રિઝમ કોણ માટે આ જે આપાત કોણ, આ જે વિચલન કોણ ડેલ્ટા છે એની જે કિંમત છે કેવી રીતે બદલાશે તો જુઓ, તમે જેમ જેમ i બદલશો એમ તેમ આ ડેલ્ટા 1 બદલાશે, i બદલાશે એમ ડેલ્ટા 1 બદલાશે. બરાબર. ડેલ્ટા 1 અને ડેલ્ટા 2 બદલાશે તો ડેલ્ટા બદલાશે, એટલે જેમ તમે i બદલશો એમ ડેલ્ટા બદલાશે. તો વિચલન કોણનો આપાત કોણની સાપેક્ષે જો આપણે ગ્રાફ પ્લોટ કરીએ, વિચલન કોણનો આપાત કોણની સાપેક્ષે જો ગ્રાફ પ્લોટ કરીએ તો તે કેવો મળી શકે એ જોઈએ. હવે આ આપાત કોણ સાથે આ વિચલન કોણ કેવી રીતે બદલાશે એનું એક સૂત્ર તારવીએ જેથી આપણને સમજાય. તો ધ્યાનથી અહીં જોજો, આ સપાટી આગળ, સપાટી 1 આગળ સ્નેલનો નિયમ વાપરીએ તો સ્નેલના નિયમ પરથી શું લખાશે તો બહારનું માધ્યમ હવા છે એટલે વક્રી પવનાંક 1 છે અને અંદરના માધ્યમનો વક્રી પવનાંક આપણે n વડે લખ્યો છે. તો n1 sin i બરાબર થશે n2 sin r1. આ સપાટી આગળ સ્નેલનો નિયમ વાપરીએ તો n1 sin i બરાબર n2 sin r1. તો n1 બરાબર 1 છે, sin i ડિવાઇડ બાય n2 લખીએ ઇઝ ઇક્વલ ટુ sin r1. તો આના ઉપરથી r1 બરાબર શું લખાય તો sin ઇનવર્સ sin i ડિવાઇડ બાય n2 એટલે પ્રિઝમનો વક્રી પવનાંક n લખીએ. આ r1 નું સૂત્ર આવ્યું. આ કોનું સૂત્ર આવ્યું r1. હવે બીજી સપાટી આગળ સ્નેલનો નિયમ વાપરીએ. એસી સપાટી માટે સ્નેલનો નિયમ વાપરીએ તો n2 sin r2 બરાબર બહારનું માધ્યમ હવા ફરી પાછું એટલે n1 બરાબર 1 લખાશે, એટલે n1 sin e, n1 બરાબર 1 મૂકીએ અને n2 બરાબર n મૂકીએ તો n sin r2 બરાબર હું લખી શકું a માઇનસ r1, કારણ કે r1 પ્લસ r2 બરાબર એ થાય તો r2 બરાબર a માઇનસ r1 થશે અને n1 બરાબર 1 sin e. તો આના ઉપરથી e બરાબર શું થશે sin ઇનવર્સ n into sin a માઇનસ r1. આ સમીકરણ નંબર બીજું આવ્યું. હવે તમે જુઓ પ્રિઝમનું સમીકરણ શું છે ડેલ્ટા પ્લસ a બરાબર i પ્લસ e. માટે ડેલ્ટા બરાબર શું થશે i પ્લસ e માઇનસ a, i પ્લસ e માઇનસ a. હવે i માઇનસ a પ્લસ e બરાબર મૂકીએ આપણે સાઇન ઇનવર્સ n સાઇન a માઇનસ r1 બરાબર મૂકીએ સાઇન ઇનવર્સ, અહીં જે r1 છે એની જગ્યા પર મૂકીએ સાઇન ઇનવર્સ i ડિવાઇડ બાય n. સાઇન ઇનવર્સ સાઇન i ડિવાઇડ બાય n. તો આ જે ડેલ્ટાનું સૂત્ર થયું એ શું છે, કોના પર આધાર રાખીએ i, કારણ કે પ્રિઝમ બની ગયા પછી પ્રિઝમ કોણ તો અચળ છે એ બદલાવાનો નથી. તો આ જે વિચલન કોણ છે એ i નું વિધેય છે, એટલે આ ડેલ્ટા આ જે ખરું એ i નું વિધેય છે એવું કહી શકો. એટલે i જેમ બદલાશે તેમ તેમ આ વિચલન કોણ બદલાશે. તો એનો જો ગ્રાફ પ્લોટ કરીએ આપણે
એનો જો ગ્રાફ પ્લોટ કરીએ તો એ પ્લોટ કંઈક આપણને આ પ્રકારનો મળશે. આ વિચલન કોણ ડેલ્ટા અને આ અપાત કોણ આઈ. હવે જ્યારે ડેલ્ટા ન્યૂનતમ થાય ત્યારે એ જે વિધેય હતું આઈનું, એટલે કે ડેલ્ટા જે આઈનું વિધેય હતું એનું વિકલન આઈની સાપેક્ષમાં કેવું થાય? 0. તો આ વિકલન જ્યારે શૂન્ય લઈએ ત્યારે આપણને આઈ બરાબર ઈ મળે તથા R1 અને R2 સરખા મળે. એટલે આપણે યાદ રાખીશું કે ન્યૂનતમ વિચલન ક્યારે થાય? જ્યારે આઈની કિંમત કેટલી હોય? ઈ. ત્યારે વિચલન કોણ ન્યૂનતમ બને એને આપણે dm વડે લખીશું. ન્યૂનતમ વિચલન કોણ બુકની સંજ્ઞા આપણે વાપરીશું. એટલે વિચલન કોણ ન્યૂનતમ થાય ત્યારે I બરાબર E થાય અને R1 બરાબર R2 થાય. હવે R1 પ્લસ R2 બરાબર A છે તો R2 ની જગ્યા પર પણ R1 મૂકી દઉં તો 2R1 બરાબર A, એટલે કે R1 બરાબર A/2. તો R1 R2 બંને સરખા હોવાથી R1 R2 બંને કેટલા થશે? A/2 જેટલા થશે. આ ન્યૂનતમ વિચલન કોણ જ્યારે મળે ત્યારે આટલી વસ્તુ સાચી હોય છે આપણે યાદ રાખીશું. કારણ કે દાખલા ગણતી વખતે જો એવું આપ્યું હોય કે ન્યૂનતમ વિચલન કોણ તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. બરાબર? ખ્યાલ આવે છે? હવે પ્રિઝમનું સૂત્ર શું કહે? તો ડેલ્ટા પ્લસ એ બરાબર આઈ પ્લસ ઈ. હવે જ્યારે ડેલ્ટા ડીએમ હોય, ન્યૂનતમ હોય ત્યારે આઈ બરાબર ઈ થાય, એટલે ઈ બરાબર આઈ થાય. એટલે ઈ બરાબર આઈ મૂકીએ અને ડી બરાબર ડીએમ મૂકીએ તો ડીએમ પ્લસ એ બરાબર આઈ પ્લસ આઈ, એટલે શું થશે? 2i. અને એ ને જમણી બાજુ લઈ જઈએ તો 2i માઇનસ એ. એટલે ન્યૂનતમ વિચલન કોણનું સૂત્ર આપણે આ રીતે મેળવી શકીએ. જો આપણી પાસે આપાત કોણ અને પ્રિઝમ કોણ હોય તો ન્યૂનતમ વિચલન કોણ કેટલો મળી શકે તે આપણે શોધી શકીએ. 2i માઇનસ એ. બરાબર? હવે ધારો કે ન્યૂનતમ વિચલન કોણ આપ્યો હોય અને આપણે આ પ્રિઝમનો વક્રી ભવનાંક શોધવો હોય તો શું કરીશું? તો આ સપાટી આગળ જે સ્નેલનો નિયમ આપણે વાપર્યો છે ફરી પાછો વાપરીએ. AB સપાટી આગળ, તો AB સપાટી આગળ સ્નેલના નિયમ પરથી શું લખાશે? n1 sin I બરાબર n2 sin R1. n1 બરાબર 1 છે અને sin I. હવે આના ઉપરથી I બરાબર તમે શું મૂકી શકો? તો dm પ્લસ a ડિવાઇડ બાય 2 બરાબર I થાય. એટલે વિચલન કોણ જ્યારે ન્યૂનતમ હોય ત્યારે આપાત કોણ આટલો હોય. એટલે I ની જગ્યા પર આપણે મૂકીએ dm પ્લસ a ડિવાઇડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ n2 બરાબર પ્રિઝમનો વક્રી ભવનાંક n અને R1 બરાબર R1 R2 બંને કેટલા હોય? d બરાબર ડેલ્ટા બરાબર dm હોય ત્યારે a/2 જેટલા હોય. તો આના ઉપરથી n બરાબર શું લખી શકો? તો sin dm પ્લસ a ડિવાઇડ બાય 2 ડિવાઇડ બાય sin a/2. તો આ વક્રી ભવનાંકનું સૂત્ર જ્યારે તમને ન્યૂનતમ વિચલન કોણ આપ્યો હોય ત્યારે તમે પ્રિઝમનો વક્રી ભવનાંક આ સૂત્ર ઉપરથી શોધી શકો. બરાબર? હવે આ બે સ્થાન જુઓ જ્યાં આગળ એ વિચલન કોણ મહત્તમ મળે છે તો એ ક્યારે મળશે? તો યાદ રાખશું, આપણે બુકની અંદર આ વસ્તુ મેન્શન નથી કરી પણ આ નોંધ કરીને આપણે લખી રાખશું કે જ્યારે I બરાબર 90 ડિગ્રી હોય અથવા E બરાબર 90 ડિગ્રી હોય ત્યારે વિચલન કોણ મહત્તમ મળે. આ ખાસ અગત્યની નોંધ. બરાબર? હવે જો પ્રિઝમ પાતળો હોય, પ્રિઝમ કેવો હોય? પાતળો. તો પાતળા પ્રિઝમ માટે પાતળા પ્રિઝમ માટે a અને dm બંને નાના હોય અને a અને dm નાના હોવાથી આપણે sin θ બરાબર θ લખીએ એટલે sin કાઢી નાખીએ તો dm પ્લસ a ડિવાઇડ બાય 2 ડિવાઇડ બાય a/2. 2 કેન્સલ થશે તો dm પ્લસ a ડિવાઇડ બાય a. તો આને n બરાબર આપણે શું લખી શકીએ? dm બાય a પ્લસ a બાય a 1 થશે. અથવા તો
એ ને અહીં ગુણી દઈએ અથવા ચાલો આ જ પદ રાખીએ dm બાય a પ્લસ 1, તો n-1 બરાબર dm બાય a, તો આના ઉપરથી ન્યૂનતમ વિચલન કોણ કેટલો મળે? a ઇન્ટુ n-1. આ સૂત્ર કોના માટે? ન્યૂનતમ વિચલન કોણનું? તો પાતળા પ્રિઝમ માટે. એટલે કે આ સૂત્ર બતાવે કે પાતળો પ્રિઝમ એ ખૂબ નાનું વિચલન કરશે, બરાબર. તો આ સૂત્ર કોના માટે વાપરીશું? વિચલન કોણનું? પાતળા પ્રિઝમ માટે. પાતળો પ્રિઝમ એટલે જેના માટે a કેવો હોય? 4 ડિગ્રી 5 ડિગ્રી આવો હોય, નાનો હોય, ત્યારે સમજવાનું તમારે વિચલન કોણ, ન્યૂનતમ વિચલન કોણનું આ સૂત્ર વાપરવાનું છે, બરાબર. બધા પ્રિઝમ માટે આ સૂત્ર વાપરવાનું નથી. તો આ થિયરી પરીક્ષા માટે ખૂબ અગત્યની, ખૂબ ધ્યાનથી સમજીને કરજો અને લખજો, બરાબર. આના ઉપરના પ્રશ્નો પણ આટલા સૂત્રો યાદ હશે તો સોલ્વ થશે, પરંતુ ખાસ કરીને અલગથી સૂત્રો યાદ રાખશું આપણે કયા? તો કે ન્યૂનતમ વિચલન વખતે કઈ કઈ ઘટના સાચી બને. તો r1 બરાબર r2 થાય અને બંનેની કિંમત કેટલી થાય? a/2. i બરાબર e થાય, બરાબર. અને વિચલન કોણ શોધવાનું સૂત્ર પણ આપણી પાસે છે 2i - a. આ ન્યૂનતમ વિચલન કોણ આના ઉપરથી મળે. અને ન્યૂનતમ વિચલન કોણ આપ્યો હોય તો તમે પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક પણ શોધી શકો આ સૂત્ર ઉપરથી. તો આટલી વસ્તુ તમારે ખાસ કરવાની આ ચેપ્ટરની અંદર. આ ટોપિક મહત્વનો ટોપિક.